જય હિન્દ મિત્રો, વિલેજ ઓફ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં તમારું બધાનું ફરીથી હાર્દિક સ્વાગત છે. તો એક દિવસ પહેલાં એસએસસીડીની નોટિસ વાયરલ થઈ છે અને કીધું છે કે 18 ઓગસ્ટ, યસ 18 ઓગસ્ટથી ફિઝિકલ શરૂ. શું આ વાત સાચી છે? તો આ વિડીયોમાં આપણે એ વાત કરવાના છીએ અને જે વેબસાઇટમાં જે લેટર બહાર પડ્યો છે એ વેબસાઇટમાં પણ આપણે ચેક કરવાના છે જઈને, બરાબર. ત્યાં જઈને પણ ચેક કરવાના છે કે શું આ માહિતી જે આવી છે એ સાચી છે કે નહીં. તો અગર જો વિડીયોમાં નવા હોય તો બન્યા રહેજો છેલ્લે સુધી, અને છેલ્લે આપણે બધી માહિતી આની અંદર લેવાના છે. તો નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ચાલો તો વિડીયોની શરૂઆત કરીએ. તો રિઝલ્ટ આવી ગયું, પણ ફિઝિકલનું હજુ કંઈ નક્કી નથી થયું એન્ડ વાયરલ નોટિસો બહાર પડે છે. તો એ વાયરલ નોટિસનું સત્ય શું છે? મને ઘણા વિદ્યાર્થીઓનો કોલ, મેસેજ અને ઘણી કમેન્ટ્સ એ હતી કે સર ફિઝિકલનું આજે છે એ સાચું છે કે નહીં. તો એના જ વિશે હું માહિતી અહીંયા આપું છું તમને. એક બાજુથી એવું કહેવામાં આવ્યું હતું કે RFID પ્રમાણે બરાબર ITBP ગ્રાઉન્ડ લેવાનું હતું, બરાબર. પણ હજુ પણ એનું કોઈ અપડેટ આવ્યું નથી. અને સાથે સાથે જે CRPF નોડલ એજન્સી છે એની જે રિઝલ્ટ આવ્યું હતું એમાં નોડલ એજન્સી તો આ જ છે, આવે જ કીધું, બરાબર. તો હવે સાચું શું છે? જે ગઈકાલે જ વાયરલ નોટિસ બહાર પડી છે તો એમાં એવું કહેવામાં આવ્યું છે કે 18/8થી લઈ અને 28/9 સુધી ગ્રાઉન્ડ લેવાશે, યસ ફિઝિકલ લેવાશે. તો શું આ વસ્તુ સાચી છે? તો આ વિડીયોમાં આપણે એ જ માહિતી લેવાના છે કે ખરેખર આ સાચું છે કે નહીં. વેબસાઇટે કીધી છે કે યસ કે આ વેબસાઇટ જ્યાં તમે જોશો ને છે, ઓકે. તો જેમ તમે આ જોશો ને, બરાબર, 18/8થી લઈને 28/9 વચ્ચે ફિઝિકલ આમાં લેવાનું છે. સાથે સાથે એને વેબસાઇટે બહાર પાડી દીધી કે આ વેબસાઇટ ઉપર જે બી CRPFનો કોલ લેટર છે એ 8 તારીખેથી ડાઉનલોડ થશે. તો શું આ વાત સાચી છે કે નહીં ખોટી? તો કે એ પહેલાં હું તમને એક વસ્તુ જરૂર કહેવા માંગીશ કે આ સાચું હોય કે ખોટું હોય એનાથી આપણે મતલબ નથી, પણ ખરેખર આજથી ઘણા સમય પહેલાં ઘણી એવી નોટિસો હતી કે જે સાચી પણ પડી હતી અને ખોટી પણ પડી હતી. તો આપણે આમાંથી કયું વિચારવાનું, સાચું કે ખોટું? બરાબર. તો હું તમને એ કહેવા માંગીશ કે તમે એ વસ્તુ જવા દો કે આ સાચું છે કે આ ખોટું છે. બસ અત્યારે એટલું વિચારો કે આપણો ટાર્ગેટ હોવો જોઈએ કે 15 ઓગસ્ટ, મેં તમને કીધું હતું ને મારા વિડીયોમાં કે 15 ઓગસ્ટ પછી ફિઝિકલ તમારે આવવાની શક્યતા છે. હવે આને આપણે સાચી ઠેરવવી કે ગલત ઠેરવવી એ કોઈ મિનિંગ રહેતો નથી, બરાબર. આપણે પહેલાં તૈયારીમાં ફોકસ કરવાનું છે, ઓકે મિત્રો. તો એ તમે ચિંતા નહીં કરતા. હવે આપણે વેબસાઇટમાં જઈને જોઈએ, બરાબર, કે ખરેખર આ સાચું છે કે ખોટું. પછી આપણે આગળ વાત કરીએ. ઓકે, થઈ ગઈ છે. ઓકે. તો મિત્રો વેબસાઇટ ઓપન થઈ ગઈ છે. વેબસાઇટમાં તમે જોશો ક્યાંય પણ એવું નોટિફિકેશન એવું નથી, બરાબર. અહીંયા તમે જો જોશો લેટેસ્ટ, અહીંયા 22 આ જાઓ છો ને 22 તારીખ, બરાબર. 22 તારીખે છેલ્લું નોટિફિકેશન, વોક ઇન ઇન્ટરવ્યૂ CRPF ઓપનમાં જનરલ મેડિકલ ઓફિસર NDRFનું ગાંધીનગરનું, બરાબર. એ સિવાય બીજું કંઈ પણ એવું આમાં આપણે જે પણ નોટિફિકેશનમાં જોયું હતું એવું જે બી લેટરમાં એવું ક્યાંય પણ CRPFની વેબસાઇટ છે મિત્રો. આ જો તમે CRPF rect.crpf.gov.in ઉપર, બરાબર. મતલબ કે ઓફિશિયલી તો આવ્યું નથી. ઘણા મિત્રોનો સવાલ એ બી છે, હવે આપણે એ બી જાણીએ. ઓકે મિત્રો, તો તમે એ તો જોયું હશે ને કે વેબસાઇટમાં તો કંઈ ઓફિશિયલ વેબસાઇટમાં તો કંઈ છે નહીં, બરાબર. ઘણા મિત્રોનો સવાલ એ પણ છે કે આને જે સિગ્નેચર જે છે, બરાબર, આ ઓફિશિયલ વેબસાઇટમાં ના આવે કેમ કે આ ડિપાર્ટમેન્ટલ ઇન્ફોર્મેશન છે. તો મારું બસ તમને એટલું જ કહેવાનું છે કે ડિપાર્ટમેન્ટલ ઇન્ફોર્મેશન છે તો ઓફિશિયલ વેબસાઇટમાં આવવામાં હવે વાર ન લાગવી જોઈએ ને. હવે તો ટાઈમ થઈ ગયો છે. તો એટલા માટે આ નોટિફિકેશન હું સાચી બી ન કહું અને ખોટી બી ન કહું. એનું કારણ એ છે કેમ કે પુષ્ટિ કોઈ પણ રીતે થઈ નથી, એટલે આ નહીં સાચી કે નહીં ખોટી, પણ આપણે એટલી તૈયારી રાખવાની છે કે જે 18/8 લખી છે ને, આપણે ટાર્ગેટ એવો હોવો છે કે 5 કિલોમીટર પુરુષ માટે, બરાબર, 18 તારીખ સુધીમાં, એન્ડ 1600, બરાબર, એમ મહિલા માટે, બરાબર. તો એ તમારાથી 18 તારીખ સુધીમાં આ બે વસ્તુ તમે અગર જો જે બી આપણા ભાઈઓ જે છે, ગુજરાતના ભાઈઓ જે તૈયારી કરે છે, એમને એટલો ટાર્ગેટ હોવો જોઈએ કે 5 કિલોમીટર 20માં થવું જોઈએ, બરાબર. અને બેનો જે છે 1600, આપણે જે 8.5 આપી છે તો એને 8ની બાજુમાં થવું છે. બસ આપણો અત્યારે ગોલ અત્યારે હોવો જોઈએ, બરાબર. બાકી આ નોટિસનું હું તમને સત્ય એટલું જ કહીશ કે હજુ બી કન્ફર્મેશન નથી થયું. ઘણા કહેશે સાચી છે, ઘણા કહેશે ખોટી છે, ઓફિશિયલમાં આપ્યું નથી. અને ઘણા એવું પણ કહેશે કે ડિપાર્ટમેન્ટલ છે. જે બી છે એ અઠવાડિયાથી, એટલે કે 8થી 10 દિવસની અંદર, બરાબર, બધું ક્લિયર થઈ જશે. યસ, બધું 8થી 10 દિવસની અંદર બધું ક્લિયર થઈ જશે. તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. બસ તમારે ચિંતા અત્યારે રનિંગની જ કરવાની છે મિત્રો, દોડની જ કરવાની છે કે આપણી દોડ થાય છે કે નહીં, બરાબર. અગર જો દોડ ન થતી હોય તો આપણી ઓનલાઈન ટ્રેનિંગ જોઈન કરી લો, બરાબર મિત્રો, કે એમાં હું તમને શિડ્યુલ વાઇઝ બધું કહેવાનો છું, બરાબર. કે આજે મારા નંબર છે, એમાં તમે મને વોટ્સએપ કરજો, બરાબર. અને એમાં મને કહેજો કે નહીં સર આ મારાથી હજી ફિઝિકલ એટલું નથી થતું, હજી પણ આપણી પાસે 1 મંથ છે. યસ મિત્રો, હજી પણ આપણી પાસે 1 મંથ છે. તો આ 1 મંથની અંદર આપણે કઈ રીતના 5 કિલોમીટરને 22ની અંદર અને 1600, બરાબર, એ 8ની અંદર કઈ રીતના કરવું એની પૂરી સ્ટ્રેટેજી આપીશું તમને,
પૂરું પ્લાનિંગ, પૂરું ડાયટ ચાર્ટ બધું વસ્તુ કહેવાનો છું. યસ, બરાબર. વર્કઆઉટ પ્લાનિંગ, બરાબર, બધી વસ્તુ કહેવાનો છું. તો અગર જો તમે જોઈન ન કરી તો જોઈન કરી લેજો. એન્ડ યસ, આગળ જો વિડીયોમાં નવા હોય તો પ્લીઝ લાઇક, શેર, બરાબર, અને સબસ્ક્રાઈબ કરજો તાકી મને પણ મોટિવેશન મળે, બરાબર, આગળના આગળ આવા વિડીયો બનાવવાની. અને હું ગુજરાતી તરીકે પૂરું બેસ્ટ આપીશ તમને, તમને કંઈ બી માહિતી આપવાની અને સાચી માહિતી આપવાની. યસ, તો તમારા સારા માટે કહું છું. અત્યારે તૈયારી ચાલુ કરી દો, નોટિસ ઉપર ચિંતા નહીં કરતા. મળીશું પાછા નેક્સ્ટ વિડીયોમાં. કાંઈ પણ એવી અપડેટ હશે તો જલ્દીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ.